કુલકુલ રહેવા માટે લોકોએ પકડી છે વોટર પાર્કની વાટ। મહેસાણામાં આવેલા એશિયાના સૌથી પહેલા શંકુઝ વોટર પાર્કમાં લોકોનો ભારે ધસારો। જઈએ સીધા જ આ વોટર પાર્કમાં કે જ્યાં લોકોમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અમારા સંવાદદાતા મનીષ મિસ્ત્રી વધુ વિગત આપી રહ્યા છે। જી ચોક્કસથી આપણે ખરા ઉનાળામાં એક જ અહીંયા તો વાત કહેવામાં આવે છે કે જમ્પ લગાવી દો, તો ક્યાં તો શંકુજ વોટર પાર્ક કહે છે કે પાણીમાં જમ્પ લગાવી દો। મારી પાછળ આપ જોઈ શકો છો આ દ્રશ્યો એવા મજાના છે કે લોકો અહીંયા એક સ્વચ્છ પાણીમાં આપ જોઈ શકો છો કે પાણીની જે હાઇજેનિક રાખવામાં આવ્યું છે, લોકોના જે આરોગ્યમાં ખાસ કાળજી રાખવામાં આવે છે। અહીંયા જે રાઇડ્સ છે એ વર્લ્ડ ક્લાસ રાઇડ કેનેડિયન રાઇડો એ રાખવામાં આવી છે લગભગ 1993થી, એટલે કે સાઉથ જે એશિયાનું સૌથી મોટું વોટર પાર્ક, સૌથી પ્રથમ વોટર પાર્ક બન્યું છે। આપણે વિગતો મેળવીશું કે આ વોટર પાર્કની ખાસ એક ખાસિયત છે કે સૌથી પહેલું વોટર પાર્ક બન્યું છે। શું છે જે લોકો સૌથી વધુ પસંદ કરે છે? શંકુજ વોટર પાર્ક ઇન્ડિયા ફર્સ્ટ વોટર પાર્ક છે। અહીંયા લોકો રાજસ્થાન, મહારાષ્ટ્ર દરેક જગ્યાએથી આવતા હોય છે। અમારી ખાસિયત એ છે કે અમારું હાઇજીન, અમારું ક્લિનિંગ બહુ સારું છે। અહીંયા વે પુલ બી અમારું ઇન્ડિયાનું ફર્સ્ટ વે પુલ છે અમારી અંદર। ઇન્ડિયા ફર્સ્ટ વોટર પાર્ક ખાસ તો અમારું હાઇજીન છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે। ઇન્ટરનેશનલ પ્લાન્ટ છે અમારો, ઇન્ડિયાનું ફર્સ્ટ વોટર પાર્ક છે શંકુજ વોટર પાર્ક। એટલે અહીંયા અવારનવાર ગરમીના કારણે સહેલાણીનો ઘસારો બહુ વધી જતો હોય છે। અત્યારે વોટર પાર્ક તો ઘણા છે, પણ લોકોની પહેલી પ્રાયોરિટી શંકુજની શા માટે? લગભગ 35 એકરમાં ફેલાયેલું 35 જેટલી રાઇડો, સૌથી વધુ રાઇડો છે। એટલે વોટર ક્વોલિટીની વાત કરવા જઈએ તેના માટે બધા ફર્સ્ટ પ્રેફરન્સ શંકુજ વોટર પાર્ક રહેતા હોય છે, જેમાં વોટર ક્વોલિટીમાં આપણે ફર્સ્ટ ઇન્ડિયામાં સૌ પ્રથમ આપણું ફિલ્ટરેશન પ્લાન્ટ છે, તેમજ વ્હાઇટ વોટર કેનેડાની બ્રાન્ડની આપણી ઇન્ટરનેશનલ 45+ ઇન્ટરનેશનલ રાઇડ્સ છે। તેમજ શંકુજ વોટર પાર્કની સાથે સાથે શંકુજ રિઝોર્ટ પણ છે, જેમાં ત્યાં રેસ્ટ કરીને અને ત્યાં મજા પણ માણી શકે છે લોકો, અને વોટર પાર્કમાં પણ સાથે સાથે આવી શકે છે। એવી કઈ રાઇડ્સો જે છે કે બીજે ક્યાં નથી જોવા મળતી, સૌથી પહેલા આપણે લાવ્યા છીએ અને આ વખતે તો રિનોવેશન કરીને નવી રાઇડો પણ લોકો માણી રહ્યા છે। તેમાં મેન્ટા બબા છે, વેવ પુલ છે, ફન આઇલેન્ડ, ઘણી બધી એવી ટોટલી શંકુજ વોટર પાર્કમાં રાઇડ્સ જોવા જઈએ તો ઇન્ટરનેશનલ રાઇડ્સ છે, જે દુબઈ જેવું વોટર પાર્ક જેવી ફીલ આવે તેવું છે। દુબઈનું ફિલિંગ તમારે માણવું હોય તો ભાઈ મહેસાણામાં તમે આવી જાઓ। મહેસાણાનું શંકુજ વોટર પાર્ક કે જેમાં દુબઈનો લાહો મહેસાણામાં મળશે, અને આ લાહો લેનારા અને પાણીમાં જમ્પ લગાવનારા લોકો સાથે પણ વાત કરીશું। પાણીમાં આજે જમ્પ લગાવો કે નહીં? કેવો જમ્પ લગાવ્યો? કેવી રાઇડ્સ અહીંયા તમને શા માટે શંકુજ પસંદ છે? સરસ મજાની રાઇડ્સ છે અને બાળકો માટેની પણ ખૂબ એન્જોયમેન્ટનું બધા રાઇડ્સ છે, બધાને બહુ મજા આવે છે અને સર્વિસ પણ બહુ જોરદાર છે, ફૂડ પણ બહુ સારું છે અને એન્જોય કરવા માટે અમારું 35 જણાનું ગ્રુપ આજે અહીંયા આવ્યું છે। 35 જણાનું ગ્રુપ તમે શંકુજ જ શા માટે સિલેક્ટ કર્યું? એવું કેવું ગમ્યું તમને? એ ગુજરાતનું બેસ્ટ છે અને બેસ્ટ રાઇડ ત્યાં અવેલેબલ છે અહીંયા, એટલા માટે અમે શંકુજ વોટર પાર્ક સિલેક્ટ કર્યું છે। અરે આમ તો કહેવાય છે કે ગરમીમાં તમારા મમ્મી એમ કહે કે 12 વાગે બેટા દૂધની થેલી લેવા જા તો ના જાઓ, પણ શંકુજમાં નાવા આવી ગયા? બહુ મજા આવે એવું છે એટલા માટે। બધી રાઇડ્સ પણ બહુ મસ્ત છે, છોકરાઓને પણ બહુ મજા આવી। એનું ખાસ કરીને પાણીની હાઇજેનિકની વાત કરવામાં આવે છે કે પાણી બાબતે ખાસ ધ્યાન રાખવામાં આવે છે, એકદમ ક્લીન જોવા મળે છે, તો શું કહેશો? હા, પાણી એકદમ સરસ ચોખ્ખું છે અને બધી જગ્યાએ ક્યાંય ગંદકી જોવા નથી મળતી અને ક્લીનલીનેસ પણ નીચે પણ બધી સરસ છે। અન્ય લોકો સાથે બાળકો તમને કેવી મજા આવી? અરે આપ ક્યાંથી આવો છો અને ફેમિલી સાથે કેવી એન્જોયમેન્ટ કરી અહીંયા? એની રાઇડો કેવી લાગી? બહુ સારી લાગી છે ને। અમે તો ગુજરાતમાં બધા જુદા જુદા ગામથી અમે ભેગા થયા છીએ, પણ બહુ એન્જોય કર્યું છે અમે અહીંયા। અહીંયા તો શંકુજમાં તે બધાને કહેવાય ને કે બહુ મજા જ પડી ગઈ છે। શંકુજમાં આવવાની તો બધાને મજા પડી ગઈ છે, પણ શંકુજમાં જે તમારો જે રેટ છે, લોકોને શું સુવિધાઓ છે, હાઇજેનિક છે, આ બધી શું છે એની વિગત પણ લોકો જાણવા માંગે। શંકુજ વોટર પાર્કમાં ટોટલ 3 રેસ્ટોરન્ટ છે। છોકરાઓ માટે પણ એક નાનું રેસ્ટોરન્ટ રાખેલું છે, જેમાં ટોટલી તમામ છોકરાઓને ભાવતી ફેવરેટ બધી વસ્તુઓ મળે છે। ફૂડ અને ફૂડ ક્વોલિટી પ્લસ વોટર હાઇજીન
તેમજ હાઇજીન જોઈને શંકુજ વોટર પાર્કમાં બધા પ્રેફરન્સ કરતા હોય છે કે જઈએ તો શંકુજ જ જઈએ એ રીતે. શંકુજ વિશે એવું જાણવા મળ્યું છે કે બોલિવૂડ હોય કે પછી સાઉથ જે સ્ટાર છે આ બધા માટે પણ એક પ્રથમ સિલેક્ટ કહેવાય પ્રાયોરિટી કહેવાય છે. અહીંયા કોણ કોણ આવી ગયા છે સ્ટાર? અહીંયા મલ્હાર ઠક્કરનું ઘણી બધી ફિલ્મ્સ અહીંયા શૂટ થયેલી છે, તેમજ ફુકરેનું જે 3 પાર્ટ આવેલા છે તે અહીંયા આગળ શૂટ થયેલી છે વેવ પુલમાં એ સાઈડ વોટર પાર્કની અંદર. તેમજ ઘણા બધા ગુજરાતી તેમજ બોલિવૂડ ફિલ્મ્સ અહીંયા શૂટ થયેલી છે. બોલિવૂડ સ્ટાર્સ ફિલ્મની પણ વધારે પસંદગી રહી છે. અહીંયા કયા કયા બોલિવૂડ સ્ટાર આવે છે? હા, અહીંયા સુનિલ શેટ્ટી, જોની લીવર, જેકી શ્રોફ, દરેક ટક્કરનું ફિલ્મનું શૂટિંગ બી થયું છે. રામ શસ્ત્રનું શૂટિંગ બી અહીંયા થયું છે. એટલે ઘણા બધા સેલિબ્રિટીઓ અહીંયા આવતા હોય છે, અમારા રિસોર્ટમાં રોકાતા હોય છે. ટ્રિપલ આરનું શૂટિંગ બી અહીંયા લીધેલું છે. રામચરણ તેજા બી અહીંયા આવેલા છે. એટલે એ લોકોની બી ચોઈસ શંકુજ વોટર પાર્કની છે. ઓહો, એટલે કે બોલિવૂડથી લઈને સાઉથ ટોલીવુડ પણ શંકુજને પસંદ કરે. હાજી બોલિવૂડવાળા બી હોલીવુડવાળા બી અહીંયા આવે છે. અમારા રિસોર્ટમાં રોકાતા હોય છે. આજુબાજુમાં ક્યાં બી શૂટિંગ હોય તો લોકો ચોઈસ અમારા રિસોર્ટની જ કરતા હોય છે. એમ એટલે શંકુજને પ્રાધાન્ય આપતા હોય છે. આપ કેવી મજા લઈ રહ્યા છો આજે એને રાઈડોની? આજે બહુ મજા આવી રહી છે અને સારું એવું મતલબ ફિલિંગ થઈ રહ્યું છે અને ગરમીના કારણે પણ બી બહુ એન્જોય કરી રહ્યા છે અમે. અને ઘણા પિક્ચરોની અંદર બોલિવૂડના શૂટિંગ પણ બી અહીંયા થયેલા છે અને સારું એવું મજા આવી રહી છે આપણને. શંકુજ શા માટે ગમે છે આપણે? શંકુજ ગુજરાતનું નંબર 1 વોટર પાર્ક છે અને ત્યાં ફેસિલિટી પણ બહુ સારી અને સેફટી પણ છે. આપે શું કઈ રાઈડોની મજા લીધી અને કેવી લાગી? ઘણી સરસ બધી રાઈડો છે. અંદર પાણીમાં ચોખ્ખાઈ ઘણી છે એટલે બહુ આનંદ આવી રહ્યો છે એના લીધે. આપ તો માથે ટોપી લગાવીને બેઠા છો, પલળવા આવ્યા છો ને માથું કેમ કરું રાખો છો? મેં કાનનું ઓપરેશન કરેલું છે પણ આ વોટર પાર્ક દર વર્ષે વોટર પાર્ક તો આવવાનું જ, સેફટી સાથે આવવાનું. સેફટીનું તો અહીંયા ખાસ ધ્યાન રાખવામાં આવે જ છે. મારી પાછળ બીજા લોકો સાથે પણ વાત કરીશું. આપ જણાવો. સૌથી વધારે મમતા બબારી જે રાઈડ છે બહુ સારામાં સારી છે અને બહુ એન્જોય એની અંદર વધારે અમે કરી રહ્યા છે. અને અમારું આખું ગ્રુપ આવ્યું છે. અમે એક્સિસ બેંકની અંદર અમે નોકરી કર્યા, બેંકના એમ્પ્લોય છે એજ તરીકે, એટલે આખું ગ્રુપ અમારું આવેલું છે.